પનીર તો તમે બધાએ ખાધું જ હશે, પણ શું દેખાવમાં પનીર જેવું લાગે એવું સોયા પનીર તમે ખાધું છે? તેને ટોફુ પણ કહે છે. શાકાહારી અને રીચ છે, ગુણોથી ભરપૂર અને પ્રોટીનથી પણ ભરપૂર છે. મસલ્સને મજબૂત કરે છે અને લો કેલરી છે, તો વેટ લોસ માટે પણ લઈ શકીએ. તો મિત્રો, આ રેસીપી જોવા માટે છેક સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું પ્રોટીનથી ભરપૂર એવું સોયા પનીર. તો સોયા પનીર બનાવવા માટે સૌ પહેલાં તો આપણે સોયાબીનને ઓવરનાઇટ પલાળી દેવાના છે. તો મેં ઓલરેડી પલાળીને જ રાખ્યા છે. સરસ એવા 2-3 પાણીથી ધોઈ અને પલાળી દેવાના. હવે આને 2 હાથેથી મસળી અને સરસ એના ઉપર જે છિલકા હોય એ બધા છિલકા આપણે કાઢી લઈશું અને સોયાબીનને આપણે અલગ એક વાસણમાં લઈ અને મિક્સરમાં આપણે એને ક્રશ કરી લઈશું. મિત્રો, આપણે સોયાબીનને સરસ એવા પીસી અને રેડી કરી દીધા છે. અને આપણે સાફ કપડા ઉપર મૂકી અને વાસણમાં ગાળી લઈશું. અને એમાંથી આપણે જે પણ દૂધ નીકળે બધું આપણે નિતારી દઈશું. મિત્રો, આપણે કપડાને ચારે બાજુથી આ રીતે ફોલ્ડ કરી અને એમાંથી જે પણ દૂધ નીકળે એ બધું આપણે દબાવી અને કાઢી લઈશું. અને પાછળથી જે માવો વધે એમાં થોડું પાણી એડ કરી અને ફરી એકવાર કાઢી લઈશું. મિત્રો, સોયાબીનમાંથી આપણે બધું દૂધ નિતારી અને કાઢી લીધું છે. હવે આપણે આને ગરમ કરવા મૂકીશું. દૂધ સરસ એવું ઉભરો આવી ગયો છે અને આપણે 10 મિનિટ માટે ગેસ બંધ કરી અને થોડી વાર ઠંડુ કરી લઈશું. ત્યારબાદ આપણે એમાં લીંબુનો રસ એડ કરી દઈશું. મિત્રો, 5 મિનિટ દૂધને આપણે ઠંડુ કરી દીધું છે. હવે એક વાટકીમાં આપણે લીંબુનો રસ લીધો છે, અડધી વાટકી લીંબુનો રસ, અને એની સાથે પાણી એડ કરી દીધું છે. હવે આપણે આને દૂધમાં એડ કરી દઈશું. થોડું આ રીતે આપણે ચલાવતા રહીશું. મિત્રો, સોયાબીન મિલ્કમાંથી પનીર બનવા માટે સરસ એવું દૂધ ફાટી ગયું છે. હવે આપણે આને ગાળી લઈએ. મિત્રો, પોટલીમાં બધું જ દૂધ આપણે કાઢી લીધું છે. હવે આનું પાણી આપણે બરાબર નિતારી દઈશું. ત્યારબાદ આના ઉપર વજન મૂકી અને આને આપણે ઓવરનાઇટ ઢાંકી અને મૂકી દઈશું. મિત્રો, બધું પાણી આપણે નિતારીને લઈ લીધું છે અને આપણે વજન મૂકી અને સેટ કરી દઈશું. મિત્રો, પનીર સરસ એવું સેટ થઈ ગયું છે. એને આપણે બહાર લઈ લઈશું. ને આપણે ફ્રેશ પાણીમાં થોડું ધોઈ દઈશું. અને આને આપણે પીસ કટ કરી લઈશું. મિત્રો, પનીરના આપણે પીસ કરી લઈશું. સરસ એવું દૂધ વગર જ સોયા પનીર બની અને રેડી થઈ જાય છે. મિત્રો, દૂધ વગર જ પ્રોટીનથી ભરપૂર એવું સોયા પનીર તમે પણ ઘરે જરૂરથી બનાવો. મિત્રો, આ સાથે મારો વિડીયો પૂરો થાય છે. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી.
ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.